ભાઈ તમારે તો નોકરી જવાનું હે મારે ફોન ગોતું ના એમની નોકરી જવાનું છે તો ખબર પડે મારે બીજું કોમ થાય એમ નોકરી હવે હેડી છે ને અને કૈલાશ ને બે બે હંગાત જવાનું હે તો ગાઈસ ફાઇનલી અત્યારના બ્લોગની આપણે શરૂઆત કરી નાખી છે. કાલે આપણે ગયા હતા કંકોડો વેળા માટે. શરીર થોડું નરમ છે અત્યારે તો પણ પરિવાર કે કંકોડો ખાવો એટલે ખાવો. અને જો હવે કૈલાશ અને ઉષા બંને નોકરીની તૈયારી. ભાવ કંકોડા છોકરાને તો ભાવતા નહીં, અમને ભાવ. તમને ભાવ હે તમને ભાવ હતા લેડો બે તૈયાર છો મધુભાઈ રોટલા કરે છે અને મમ્મી તો ગાઈઝ ઉષા અને કૈલાશ બંને નોકરી જવા માટે તૈયાર છે. વહેલા બધું એને કોમ પટાઈ નાખ્યું છે અને બાઈક અત્યારે તો હમ થઈને આવી ગયું છે ઘરે એટલે ચિંતા નહીં. મમ્મી ખેતરમાં ગયા છે. પેલા કૈલાશને મેળવા જાવ છે કે પેલા તને મન કે તો કૈલાશ કે પેલા મને મેળવા એમ કે હા બરોબર છે હવે આપણે વાટે જો બાઇક લઈને એને ઉતારી અને પછી આપણે સીધા નહેરી જાય. તો ચલો ગાઈઝ આપણે ઉષા અને કૈલાશને બંને નોકરી મેળવા છે પછી લેવા જવું પડશે. જો આપણે પૈસાને સાર નખાઈ જશે અત્યારે કેમ કે મમ્મી અને જયંતિ બે સાર લેવા ગયા છે. સાહેબ શું થયું? ના શ્રાવણ મહિને છોકર કોઈ થાય લાડવા જ આપણા ખાય તા લડ્ડુડા એટલે હાડક મોડું થાય છે. ઘરે ઠેલી ભરીને લાવવાના મસ્ત બન્યા થયો. તો ગાઈઝ આ વાટી જવાનું છે આપણે ફર્સ્ટ ક્લાસ. વાટ તો કમ્પ્લીટ હશે બે જોડ એક બેઠા આખી ઉષા બેઠી જગ્યા કૈલાશના સાલ તમે ખોળામાં બેસી જવું છે ને નાસી દઉં જો વચ્ચે ના ફોન અંદર જો ગાઈઝ ફેરિયા વાળા આવ્યા હતા ભાઈ તો બે ઉતરી જશે કે કોઈ ખાવું છે. હવે શું ખાવાનું છે આમાં? કચુકા મારા બાપડે ભાઈ ને હેરાન કરી લાલે નહીં બધા કરી દે ના અંદર હવે ભાઈ નું ભાર છે તો કોઈક લોબ આપણે તો એને ફેરો માથે ના પડે. ભૈયા મને કચુકા ઉપવાસ કરીને આલ્યા ખાવા તો પછી ભાઈનો ફાયદો થવો જો કેટલા થાય ઉડી બાબા ફોન પે હે? ઓહો શું વાત છે અત્યારે. તો ચલો ગાઈઝ આપણે ભાઈને પેલા ફોન પે પૈસા કરી દે. બીજું કોઈ લેવું લઈ લો તો પછી ભેગા બધા પૈસા કરી નાખો. આ શું ભાઈ છોકરાને ગમે છે ઉડાવવાનું. ગયણી પર તળી બોલી હે મતાર. તો ગાઈઝ આપણે કચુકા લેવા માટે ફેરીવાળાને ભાડા કહેતા કાકાને પણ કચુકા તો લીધા હંગાત 50 રૂપિયાની વસ્તુ ભાઈને પણ લીધી એટલે અમારે પણ કોમ આવી જાય ને ભાઈને પણ કોમ થઈ જાય. ચલો ગાઈઝ હવે ફેર બધા આડાવાળા થઈ જાય હળો ફટાફટ. તો ચલો ગાઈઝ ફાઇનલી ઉષા અને કૈલાશ બંને નોકરી મૂકીને આવી ગયો છું પણ જમવાની થઈ ગઈ છે શરૂઆત. તો જમી લઈએ આપણે. મમ્મીની કરે છે કોમ તો રસોડામાં પડ્યું છે ખાવા. બનાવી છે ચોળા રોટલી. તો મમ્મીની કરે છે બધું કામ તો આપણે હાથે લઈને ખાઈ લઈએ બધું. આ આપણા કપામાં આટલા ને હાર્યા ભેડા. તમે બાર લેવા ફરો છો આ તો ઘંટા થઈ ગયા પણ તમને કોઈ એમ થયું કે લાવો ભાઈ આપણે વેચાતું સારું મેઠું થાય જો કે તો શું કરવા આવ્યા સાહેબ વેચા તો ઘંટા થઈ જાય ભેડા પણ
હા જોઈએ પણ અમને ભેડા નહીં ભાવતા એટલે નહીં લેવા દેતા પણ બીજાને તો ભાવે છે કે મને તો જબર ભાવે તમે બનાવતા તમે ખાવા પડે તમે વેણ લાવો તો ખાવા પડે વેણ લાવો જ દીક બનાવે લો ચાલો તો હુડી ના ખરા ના કોમ ના હોય તો ચાલ આપણે બધું કીધું છે એને હો જહાડો નહીં હા જહાડો ચાલો ને તો વ્યા દે આવો લો હાલજો મને ચા તો હાલો થોડી આજી બેટા થોડું એ ભાઈ ચાલ ને મને લ્યા થોડી વાર ચા પીને જાવું હે બહાર લ્યો આ કંકોડન શાક બનાવજો લ્યો હા જ લે કંકોડન ચટણી બનાવજો મસ્ત શું કીધું એને મને તો કાલે જ કહેતા કે હું તમને રોપ આલું કે હા તો લઈ આવો લ્યો જઈ લે ખબર દવાખાનું નહીં બાકી રાખશે ચટણી થયા હશે કપિલે સુંદર બનાવે એવો નહીં બનાવો એને સોલીને ખાલી લહણ ને જીરું નો સુંદર બનાવી દો ને આડી થોડી ન કચરી કરવાની તો ધારી ચાનું ચમચમ છે પોચ 4 વાગ્યા 4:30 વાગ્યા તમે હજુ શું કરો હો આચલા દાડા લુગડો છે આ રહ્યો કેટલા દાડાના છે લુગડા આ રીતે તમે હવે વાળો હો આજના જ છે બધા આટલા લુગડો તો એ દરસ ખબર હે દરસ થઈ મર ગઈ લુગડો તો ખબર ના હોય પણ હવે લુગડો ધોવાને નાવાને દરજ જોઈએ હમણાં તમે હાડી પાઈ હારી હારી પહેરો છો ને દશામાના વરસ છે એટલે પા અલગ અલગ પાહી શિવકો કશું કો બોલ્યો નહીં હું બોલ્યો તો તારા નવા નવા થઈ ફરી તો તમે પહેરો દજામાં વ્રત કરવો પડે તમારે તો ગાઈસ ફાઇનલી હવે છોકરાનો ટાઈમ થઈ ગયો છે હજુ 1 કલાક બાકી છે જો 4 વાગ્યા હે એટલા ઘડી ફટાફટી ઉષાને કોમ કરી દે હે એમનું હું મારું કોમ પટાઈ દેલા ઘડી આ લાવ્યો છું રોપ આટલો તો વાઈ દૂરો તો ચલો ગાઈસ ફાઇનલી અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને છોકરાને લેવાનો ટાઈમ હજી થયો નથી અને અત્યારે લાવ્યા છે મકાઈના ડોડા તો કૈલાસી મસ્ત બાફ્યા છે તો પછી ખાઈએ તો એની પહેલાં જો ઉષાની શું વિચારે છે અત્યારે આ નવો રૂપ લાવ્યા જો મેં જો નવો રૂપ લાવ્યો સો ગાઈઝ આપણે હવે મરચાં વાવ્યા હતા જેમાંથી મોટા ભાગે મરચાં બળી ગયા તો ફેરથી નવો રૂપ લાવ્યો છું એમાં થોડા રેગડે પણ છે અને થોડું હે મરચાં તો ખવાય જ ને પણ આયા પછી ખવાય તો ગાઈઝ થોડું આપણે થોડી રાત પડે એટલે 5:30 પછી આપણે મસ્ત ભાવે એટલે શું છે હા છોકરા ના બતાવતા ને છોકરા દાડો વગર જો ખબર પડી કે મગ ખવાય તો છોકરો મગ તો ખાવાના છે ને અને ખાવાની વસ્તુ ખાય એમ ના કર્યા તૂટી જાય તો ગાઈઝ જુઓ તમે આ મરચું થોડા અમુક તૂટી જશે તો આપણે બધા શું કહેવાય શું થયું પેલી જીવાત આવે ને ચરમાઈ જાય મરચું જો પત્તા ચરમાઈ ના જવા જોઈએ ચરમાઈની કરમાઈ જશે ગુજરાતી પાછા શુદ્ધ ગુજરાતી તો અમે ગુજરાતી જ બોલો છો તો ગાઈઝ જો આ આપણે દવા છોટી એના પછી જો બાજ આવ્યો ટોમેટો બહુ મસ્ત આવશે બીજું હે ટોમેટો મસ્ત આવશે ટોમેટોનું તો ટાઈમસર બધું મળ્યું ને એટલે વ્યવસ્થિત તો ગાઈઝ આપણે 2 દાડાથી દવા નાખે પણ તે દવા નાખ્યા પછી કેટલો બધો ફરક પડી ગયો હે મગમાં હે શું કે કશું આ 1 2 3 આશી છે બધું આ એટલે પોર ગતું નતું એના કરતા સારું
પછી હવે તમારે ખાવી હું વાંધો દવા નાસી ખવાય ગણેશ પ્રાર્થના થાય બોલો બોલો તમે ભણે ના શું ભણાય તું સાહેબ હતા ચિયા બેન હે અને બાઇક ને કોઈલ ઉડી ગયો પપ્પા ફેર બાઇક બગડ્યું ફેર બગડી હમું કર્યા છે હમ. આ બાઈક હમું કર્યા છે બગડી ઓય જય શ્રી કૃષ્ણ પડતો ઓય હું લઈને આવતો ને બરી પડી પાટીએ ઉભા હતા ચેવા બાઇક લઈને અરે શેલ વાગતો નતો મૂકું છે મારા વમ કરે રાત દાવાની શું હમું કરી તા કોઈલ જી તો થાય તો હવે તો ગાઈસ ફાઇનલી ઉષાની દશામાની આરતી કરે છે તમે જુઓ એને ભરત છે અને કૈલાસ છો જય દશામાં જય 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 દશામાં લાખ લાખ દીવડાની આરતી ઉતારું લાખ લાખ દીવડાની આરતી ઉતારું હે દશામાં મારે આંગણે પધારો જય દશામાં જય દશામાં ચલો ગાઈસ ઉષા અને કૈલાસની બંને આરતી કરે છે અને મધુભાઈ રોટલા બનાવે છે રોટલી બનાવો ખાવા આમ શાક થઈ ગયું કમ્પ્લીટ ખાવા ગરમ ગરમ લાયા શું